રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર ગોંડલથી એક યુપીએસસીની તૈયારી કરતો રાજસ્થાની ભીલવાડનો જાટ સમાજનો એક યુવક, એ 30 વર્ષીય યુવક 3 માર્ચના રોજથી ગાયબ થાય છે અને ત્યારબાદ અચાનક એ યુવકનો મૃતદેહ મળે છે. જો કે હવે આખી આ ઘટના સંદર્ભે રાજકોટ પોલીસે એક પ્રેસ નોટ જાહેર કરી છે અને આ પ્રેસ નોટની અંદર આ યુવકને લઈને આખી વિગત જણાવી છે. આ વિગતની અંદર રાજકોટ ગ્રામ્ય પોલીસની આ પ્રેસ નોટ છે. પ્રેસ નોટની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે સૌથી પહેલા આપને બતાવીશ. રાજકોટ ગ્રામ્યની આ પ્રેસ નોટ છે, જેમાં ગઈ તારીખ 6/3/2025 રોજ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ નંબર 0001/2025 કામે જાહેરાત કરનાર રતનલાલ શંકરલાલ જાટ, જે આ યુવકના પિતા છે, મૃતક યુવકના પિતા છે, હાલ ગોંડલ ગાયત્રી શેરી નંબર 32 રામમંડળ શેરીવાલી, મૂળ રહેઠાણ જબરકિયા ગામ સહાલા, જિલ્લો ભીલવાડ, મૂળ રાજસ્થાન વાળા. તેઓના પુત્રનું નામ રાજકુમાર રતનલાલ જાટ, જેનું ભણતરનું ટેન્શન હોય જેથી તેઓ કોઈને કહ્યા વગર 3/3/2025 9:30 કલાકની આસપાસથી ગુમ થયાની જાણ થઈ છે. જે 6/3/2025 સવારના 11:10 વાગે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરેલ છે. જેથી આ કામે ગુમ થનારના મોબાઈલ નંબરના CDR કઢાવી તેમજ ઈમેલ તેમજ સોશિયલ મીડિયાનું એકાઉન્ટ વિશે માહિતી મેળવવામાં આવી. તેમજ સ્થાનિક પોલીસ તથા LCBની અલગ અલગ ટીમો બનાવી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગોંડલ શહેરના અલગ અલગ જગ્યાના CCTV ફૂટેજ ચેક કરવા સૂચના આપવામાં આવેલ. જેમાં સૂચનાને અનુન્વયે ગોંડલ બસ સ્ટેશનની પાછળ વાછાણી ઓઇલ મિલ પાસે આવેલા મધુબેનના મકાનમાં એક રૂમમાં ભાડે રાખીને રહેતો હોય તેની બાજુના મકાનના CCTV ફૂટેજ ચેક કરતા 2/3/2025 કલાક 23:14 વાગે મકાનથી થોડે દૂર ખુલ્લા પ્લોટમાં પિતા પુત્ર ઝઘડો કરતા હોય અને એકબીજાની સાથે જીભાજોડી કરતા હોય તેવા CCTV ફૂટેજ દેખાયેલ અને બાદમાં ગુમ થનાર તેના રૂમમાં જતો રહેલ તેવું ફૂટેજમાં દેખાયેલ. તારીખ 3/3/2025 રોજ રાત્રે 2:43 આસપાસ ગોંડલના આશાપુરી ચોકડી પાસે એકલો પગે ચાલતા જતા દેખાઈ આવેલ અને 3/3/2025 2:54 વાગે ગોંડલના આશાપુરી ચોકડીથી ભોજપરા ગામ રોડ ઉપર એકલા પગે ચાલતા જતા દેખાઈ આવેલ અને તારીખ 3/3/2025 3:14 ડ્રીમ સિટીના ગેટ પાસેથી એકલો પગે ચાલતા જતા આવેલ દેખાય છે. આ વાત એ કરવામાં આવી છે જ્યારે આ યુવક ગુમ થયો હતો, જેની અરજી આપવામાં આવી હતી ગોંડલ સિટી પોલીસ સ્ટેશન મથકે અને તેના સંદર્ભે આ વાત કરવામાં આવી છે. અને 3 તારીખથી લઈને અત્યાર સુધીના તમામ CCTV રાજકોટ ગોંડલ જે સિટી ડિવિઝન પોલીસ છે તેને કબજે કર્યા છે. આ એની એક એક વિગત આપવામાં આવી છે. ત્યારબાદ 3 તારીખના રોજ રાત્રિનો સમય હતો, વહેલી સવારનો 3:17 ભોજપરા ગામ પાસેથી એકલો પગપાળા ચાલતો જતા દેખાય છે. 3/3/2025 રોજ 3:40 વાગે બિલિયારા ગામ પાસેથી એકલો પગે ચાલતા દેખાઈ આવેલ છે. ત્યારબાદ 3 તારીખ અને ઘડિયાળનો સમય આવ્યો 4:12 રાજકોટ હાઈવે પાન એગ્રી પાસેથી એકલા પગે ચાલતા જતા દેખાઈ આવેલ. ત્યારબાદ 3/3/2025 વહેલી સવારે 5:13 આસપાસ ભરૂડી ટોલ નાકા પાસેથી એકલો પગે ચાલતા દેખાઈ આવેલ. ત્યારબાદ 3/3/25 સવારના 5:26 માલધારી હોટલ રીબડા રોડ પાસેથી એકલા ચાલતો દેખાઈ આવેલ. ત્યારબાદ આગળ એની એ જ 3 તારીખ સવારે 6:50 સમય સાપર ગુજરાત ઇન્ટ્રક્સ પાસેથી એકલા પગે ચાલતો દેખાઈ આવેલ છે. એટલે કે પોલીસે આખી રાતની જો વાત કરવામાં આવે ત્યારથી સવાર સુધી લગભગ 5 થી 6 જેટલા CCTV ચેક કર્યા. હજુ પણ આગળની વાત કરવામાં આવી રહી છે. જોકે ગઈકાલે તારીખ 9/3/2025 રોજ કુવાડવા પોલીસ સ્ટેશન રાજકોટ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી 4/3/2025 3 વાગ્યાની આસપાસ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે તરઘડિયા બ્રિજ ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો અજાણ્યો પુરુષ, ઉંમર આશરે 30 થી 35 વર્ષ, 108 મારફતે સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે બેભાન હાલતમાં લાવતા ઇમરજન્સી પરના ડોક્ટરે તપાસી 4/3/2025 વહેલી સવારના 3:42 મરણ ગયેલ જાહેર કરેલ છે. જેની લાશ કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ છે. જે ગુમ થનાર યુવક રાજકુમાર નાઓના ફોટા સાથે મળતી ભળતી હતી અને ખરાઈ જણાવવા ગુમ થનાર રાજકુમારના બહેન તથા બનાવીને સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ બોલાવી ખરાઈ કરી
તેની જ હોવાનું જણાવેલ છે, જે અંગે કુવાડવા પોલીસ સ્ટેશને ફેટલ અકસ્માતનો ગુનો નોંધવામાં આવેલ છે અને બનાવ સ્થળથી 500 મીટર રાજકોટ બાજુ રામધામ આશ્રમના ગેટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા 3/3/2025ના સાંજે 6:30 વાગ્યાનો સમય છે અને એકલો ચાલતો આશ્રમના ગેટની અંદર પ્રવેશ કરે છે અને 4/3/2025ના મોડી રાત્રે 2:02 આસપાસ એકલો એ આશ્રમની બહાર નીકળતો ચાલતો રોડ પર દેખાઈ આવે છે। રાજકોટ પોલીસે આખી આ ઘટનાની અંદર રાજકોટ સિટી પોલીસે અને રાજકોટ ગ્રામ્ય પોલીસે, સિટી પોલીસની જો વાત કરવામાં આવે તો એ યુવકના ઘરની બહારથી લઈને છેક એ રીબડા સુધીના આખા એ સીસીટીવી ફૂટેજ અલગ અલગ ગામની બહાર લગાવવામાં આવેલા છે, આ તમામ બતાવ્યા। રાજકોટ પોલીસની પ્રેસ નોટની અંદર એવું દેખાઈ આવે છે, એવું લખાણ છે રાજકોટ ગ્રામ્યના આ પ્રેસ નોટની અંદર કે યુવકના પિતા સાથે યુવકને ઝઘડો થયો હતો। સામાન્ય બાબતે યુવકના પિતા સાથે ઝઘડો થયો અને ત્યારબાદ તે પોતાના ઘરેથી નીકળી ગયો હતો। જોકે તપાસની અંદર કુવાડવા પોલીસના સીસીટીવી ફૂટેજ જે આવ્યા સામે, જેની અંદર કુવાડવાથી જે અકસ્માત થયું હતું ત્યાંથી 500 મીટર દૂર રામધામ આશ્રમનો મેઇન ગેટ છે, જેના સીસીટીવી આવ્યા છે કે જ્યાં 3 તારીખે સાંજના લગભગ 6:30ના અરસામાં એ આશ્રમમાં આવ્યો હતો અને મોડી રાત્રે 2:02 આસપાસના સીસીટીવી છે કે જે તે આશ્રમની બહાર નીકળ્યો અને ત્યારબાદ 500 મીટર દૂર એ મોડી રાત્રે તેનું અકસ્માતમાં મોત થયું છે। જોકે પરિવારે આક્ષેપ લગાવી રહ્યું છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય ઉપર અને પોલીસ તપાસની અંદર સીસીટીવી સાથે આખી આ ઘટનાની અંદર કંઈક અલગ ખુલ્યું છે। રાજસ્થાનના સાંસદ હનુમાન બેલીવાલા કે જેમણે આખી આ ઘટના સંદર્ભે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી, ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરી અને તેમણે એ પણ કહ્યું છે કે આ ઘટનામાં સીબીઆઈ તપાસની માંગ થવી જોઈએ। તમારું શું માનવું છે રાજકોટ જિલ્લા પોલીસની આખી આ પ્રેસ નોટને લઈને અને તેમને જાહેર કરેલા સીસીટીવીને લઈને, આ પ્રેસ નોટની અંદર લખેલા સમયગાળાના ઉલ્લેખને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।